આપવામાં આવ્યું. પોતે જ આટલા ટેલેન્ટેડ છે સર. ખૂબ સરસ એકદમ નેચરલ રીતે એમણે તમારી સાથે વાતચીત કરી છે. નહીં તો ઘણી જગ્યાએ એકદમ પ્રોફેશનલ વાતચીત હોય કે ભાઈ આવ્યા ધન્યવાદ, પણ દિલ સે દિલ કા કનેક્શન સરે ખૂબ સરસ રીતે આપણને સમજાવ્યું. તો ભાઈ તાળીઓ થઈ જાય સર માટે અને એમની ટીમ માટે જેમણે સરસ મજાનું આયોજન કર્યું છે. અને એક વસ્તુ હું કહીશ, એક વાત कि भाई ना हथियारों से मिलती है ना अधिकारों से मिलती है, ना हथियारों से मिलती है ना अधिकारों से मिलती है, दिलों में जगह आपके व्यवहारों से मिलती है. यस, तो व्यवहार આપણે એકબીજાની સાથે સરસ મજાનો નિભાવવાનો છે. ગીવ એન્ડ ટેક છે. અમે આટલું સરસ મજાનું આયોજન કર્યું છે અને તમારે સાથ આપવાનો છે. આપણે પ્રોગ્રામ આગળ વધારીશું. હવે આપણી વચ્ચે આવી રહ્યા છે પ્રિયાંશી ગોસ્વામી અને ફાધર લવ પર સ્પીચ આપવા જઈ રહ્યા છે. સો પ્રિયાંશી ઓન સ્ટેજ. અહીં ઉપસ્થિત મારા વડીલો તેમજ મહેમાનશ્રીઓને આ સુરત જિલ્લાની સિંધાત ગામની દીકરી પ્રિયાંશી ગોસ્વામીના સખત નમન. મા અને માતૃભૂમિને મારા સૌથી પહેલાં વંદન. એ કદાચ પિતાએ આપેલા સર્વશ્રેષ્ઠ સંસ્કારો પૈકી એક ગણી શકાય. તો આજે હું તમને પિતા વિશે કંઈક કહેવા માંગુ છું. આપણે સૌ જાણીએ જ છીએ કે દરેક કવિઓ તેમજ લેખકોએ માતા અને તેના માતૃત્વની ઉપમા આપી છે, પણ ક્યારે પણ અને ક્યાંક પણ પિતા કે પિતા વિશે ઉપમાવામાં આવી નથી કે લેખ પણ લખવામાં આવ્યા નથી. બાળકો નાના હોય ત્યારથી મોટા થાય ત્યાં સુધી તેમને માતૃપ્રેમ નિબંધ આવે છે, પણ ક્યારે પણ પિતૃપ્રેમ નિબંધ આવ્યો છે નહીં. તો હું માનો વિરોધ નથી કરતી, પણ પિતાનું મહત્ત્વ સમજાવવા માંગુ છું. પિતા શબ્દ તો આપણે સૌ જાણીએ છીએ, પણ તેનું મન કોઈ જાણે છે નહીં. તો ચાલો હું જણાવું. પિતા એટલે કે એક સુંદર ઘરને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે, તે જ પ્રમાણે એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે એક પિતાની જરૂર પડે છે. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. શું? પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. સૂરજ ગરમ જરૂર થાય, પણ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે, પણ એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. એક કહેવત છે કે ઘોડે ચડતો બાપ મરજે પણ છાણા વીણતી માં ના મરતી. પણ ફક્ત હું તમને એટલું જ કહેવા માંગુ છું, તમે બાળક પાસે જઈને પૂછી તો જોજો. જે બાળકે પોતાના પિતાને ગુમાવ્યા છે, પોતાના પિતાનો પ્રેમ નથી મળ્યો, એને પૂછી તો જોજો કે જીવનમાં પિતાનું મૂલ્ય શું હોય છે. એક તું નાનો હતો, પાપા પગલી ભરતો હતો, ચાલતા ચાલતા પડી જતો હતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને સ્કૂલે જતો, છોડવા આવેલા પપ્પાને પાછળ વળી ટાટા કહેતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને તું મોટો થયો, કોલેજ જતો, મોજ મસ્તી કરતો, કે મનમાં કોઈ મૂંઝવણ અનુભવતો, ત્યારે એક જ વિચાર આવતો કે પપ્પા છે ને બસ તારા લગ્ન બાદ તારી પત્નીના કહેવાથી તારા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકતા પહેલાં તને એ વિચાર કેમ ના આવ્યો કે પપ્પા છે ને બસ અહીં બેઠેલ તમામને મારી એક જ વિનંતી છે કે તમે તમારા માતા કે પિતાને ક્યારે પણ વૃદ્ધાશ્રમ ના મૂકતા, કારણ કે એ છે ને ત્યારે જ તમે છો. છતાં પણ તમારે જાણવું છે ને કે એના વગર તમારી ઓકાત શું છે. તો એક દિવસ તમારી જ સોસાયટીમાં એકલા આટો મારજો અને એક દિવસ તમારા પિતા જોડે આટો મારજો. જે દિવસે તમે એકલા આવશો ને, અરે તમને બોલાવવાની વાત તો દૂર રહી, લોકો તમારી સામું પણ ના જોશે. મા ઘરનું ગૌરવ છે ને, તો પિતા ઘરનું અસ્તિત્વ છે. મા પાસે અસુરની ધારા તો પિતા પાસે સંયમ હોય છે. 2 ટાઈમનું ભોજન જો મા બનાવી આપે છે ને, તો જીવનભરના ભોજનની વ્યવસ્થા એક પિતા કરે છે. આપણે ક્યારેક પડી જાય કે ક્યારેક આપણે ઠોકર લાગે ને, તો આપણા મોઢામાંથી ઓ માં એમ નીકળી જાય છે. પણ ચાલતા ચાલતા અચાનકથી ટ્રક સામે આવી બ્રેક મારે ને, તો આપણા મોઢામાંથી ઓ બાપરે એમ નીકળી જાય છે. પરંતુ નાના નાના સંકટો માટે માતા યાદ આવે છે ને મોટા મોટા સંકટો માટે એક પિતા યાદ આવે છે. પણ હું તમને એ કહેવા માંગુ છું કે મને મારા પપ્પા કરતાં આ સાંજ વધારે ગમે છે, કેમ કે પપ્પા તો મારા માટે ફક્ત રમકડા જ લાવે છે, પણ આ સાંજ તો મારા પપ્પાને લઈને આવે છે. પપ્પા એક એવી વ્યક્તિ હોય છે ને સાહેબ, જેના પડછાયામાં પણ આ દીકરીઓ રાજ કરે છે. બાપ એક એવી હસ્તી હોય છે ને સાહેબ, જેના પગરખાથી પણ તેની દીકરીને પ્રેમ હોય છે. જો મા એક એવી બેંક હોય જ્યાં તમે તમારા બધા દુઃખ જમા કરી શકતા હોય, તો હું કહું છું કે પિતા એક એવો ક્રેડિટ કાર્ડ છે જ્યાં બેંક બેલેન્સ ના હોવા છતાં પણ ખુશીઓ અઢળક મળે છે. એક પિતા વિશે એક પંક્તિ કહેવા માંગુ છું
કે ઊંઘ હતી ઘણી છતાં પણ ચિંતામાં જાગતા જોયા છે. કોઈને તકલીફો વણવતા ન હતા પણ એકલા લડતા જોયા છે. પાઈ ભેગી કરી અમારી ખુશીઓને ખરીદતા જોયા છે. પોતાની પસંદગીને ના પસંદ કરી અમારી પસંદગીને અપનાવતા જોયા છે. વ્યક્તિ એક હતા પણ વિશેષતા અનેક હતી. મેં પિતા સ્વરૂપે એક સર્જનહારને જોયા છે. મેં જે વ્યક્ત કર્યું એમાં ઘણી શક્યતા હતી, કેમ કે થોડા સમય પહેલાં જ મેં મારા પિતાને ખોયા છે. પિતા ખોવાનો દુઃખ શું હોય છે તે મને ઓકે. માં તો છે તેની તોલે કોઈ ના આવે, કદાચ તેની લાગણીની આગળ ભગવાન પર લાચાર છે, પણ તેને માને પણ પિતા વગર લાચાર છે. તેને પણ સમાજે આપેલી મર્યાદા સમાજે આપેલી લક્ષ્મણ રેખા ઓળંગવી અઘરી છે. છેલ્લે ગઈશ પિતૃદેવો ભવઃ અસ્તુ. આપણા બહુ જ ઇમોશનલ આપણા બધાની આંખમાં આંસુ આપીને ગઈ છે દીકરી, પણ બધાએ પ્રોમિસ કરવાનું છે કે આપણે એની સાથે છીએ. અરે વાહ, હા સર. પણ આની સાથે જ એક વાત કહીશ કે બધી જગ્યાએ પૈસાની જરૂર નથી હોતી. હૂંફ બહુ મોટી વસ્તુ છે. તો આપણા સમાજે આગળ વધીને અને હંમેશા સાથ અને સહકાર આપીને આ દીકરીને આગળ વધારવાની છે. અને તાળીઓ થઈ જાય ભાઈ જોરદાર. ખૂબ જ ઇમોશનલ. અને આ સમાજની એકતા અને કહેવાય છે ને ભાઈ કે એક જે